જ્યારે લગ્ન વિધિ હોય ત્યારે બને તો લગ્ન ગીતો ઓછા ગવડાવી અને બ્રાહ્મણ પાસે વૈદિક મંત્રો ગાન કરાવીને તમારા સંતાનના લગ્ન કરાવજો. 2 દિવસ વધારે રાખી દો લગ્ન, 1 દિવસ આગલે દી નકર લગ્ન ગીત જ રાખો, ખાલી આગલે દી લગ્ન ગીત જ ગવડાવો બધાય. પણ જે દિવસે લગ્ન થઈ રહ્યા છે ત્યારે બ્રાહ્મણ વેદ મંત્ર ગાય. એ વેદ મંત્રથી તમારા સંતાનોના કાનની અંદર એ વેદ મંત્રો જશે તો એના વિચારો પવિત્ર બની જશે, એની માનસિક ધારાઓ જે વિચારધારાઓ છે બદલશે. મંત્રોની તાકાત છે. શાસ્ત્ર એમ કહે છે કે ગમે તેટલો મોટો રોગ હોય, ડોક્ટર ના પાડી દે કે હવે આ રોગનું આમ નહીં થાય, આમ નહીં થાય, અને એ સમયે જો મૃત્યુંજય મંત્રના જપ કરવામાં આવે તો એ વ્યક્તિ સાજો થાય છે. આવા અનેક દાખલાઓ આ સંસારમાં છે. મંત્રની તાકાત છે. 1.25 લાખ મૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે તો એ માણસનું સ્વાસ્થ્ય બરાબર થયા વગર ન રહે. પણ એ પ્રભાવ ક્યારે પડે એ પણ તમને કહી દઉં, નહીં તો તમે 1.25 લાખ કરાવશો ને સારું નહીં થાય પણ પાછા મારી પાસે તમે કહેતા હતા અમે ખર્ચો કર્યો. તમે 1.25 લાખ મંત્રનો જ્યારે અનુષ્ઠાન કરાવો ત્યારે એ મંત્રથી આ સંસારમાં યાદ રાખજો વાલા સ્વજનો, એક બ્રાહ્મણ ઉપર, એક ડોક્ટર ઉપર ક્યારેય સંશય ન કરવો. વેદના મંત્ર ઉપર ક્યારેય સંશય ન કરશો. તમે ડોક્ટરની પાસે દવા લેવા જાઓ ત્યારે કોઈ દી પૂછું, હે સાહેબ સારું જ થઈ જાય ને દવાથી? તમે પૂછું કોઈ દિવસ? ના. ડોક્ટરે દવા આપી એટલે ઘરે આવીને તમે નિયમિત લો છો એટલે તમને સારું થઈ જાય છે. કેમ? આમાં 2 વસ્તુ થઈ કે દવા પણ તમે નિયમિતપણે લીધી અને સાથે તમને ડોક્ટરની દવામાં ભરોસો પણ હતો. એમ જો બ્રાહ્મણના શબ્દોમાં અને વેદના મંત્રોમાં તમને ભરોસો આવે તો બ્રાહ્મણના મુખમાંથી બોલાય મંત્રો તમારું કામ કરે ને કરેમાં સંશય નથી. તમને ભરોસો હોવો જોઈએ. તો બ્રાહ્મણ ઉપર ક્યારેય સંશય ન થાય, મંત્રોમાં સંશય ન કરીએ, ડોક્ટર એટલે કે વૈદ્ય ઉપર ક્યારેય સંશય ન કરીએ. મારી પ્રાર્થના છે વૈદિક મંત્રો સાથે થાય એટલું કર્મ કરાવીએ.